સુરતમાં ડીજીવીસીએલ કર્મચારીઓએ વિરોધ કર્યો છે। વિવિધ માંગને લઈ કર્મીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। વેસુ ઓફિસ પર એકત્ર થઈને વિરોધ કરાયો। રાંદેર ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ વિરોધ કર્યો હતો। ચાલુ કામે અકસ્માતમાં કર્મીઓ ઇજાગ્રસ્ત થાય છે। ઇજાગ્રસ્ત થવા છતાં ડીજીવીસીએલ કર્મીઓને પડી નથી। 24 કલાકમાં 2 અકસ્માતની ઘટનાને લઈ વિરોધ કરાયો। ઓછા સ્ટાફે કામ કરાવતા હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે। નિયમ વિરુદ્ધનું કામ કરાવવાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સુરતમાં ફરજ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો। કારના ચાલક સહિત 3 લોકોએ હુમલો કર્યો। ટ્રાફિક નિયમન કરાવાતા હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયો। કાપોદ્રા પોલીસ મથકમાં 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। હુમલામાં ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ હાલ સારવાર હેઠળ છે। પોલીસ કમિશનર કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજનીશ છે। કમિશનરના પીએ તરીકે ફરજ બજાવતા અક્ષય આહિર પર હુમલો થયો। કાર ચાલકે ગળું દબાવ્યું। અન્ય 2 લોકોએ પંચ વડે હુમલો કર્યો હોવાનો દાવો। હુમલા બાદ શખ્સો ફરાર થઈ ગયા। પોલીસે કાર ડિટેન કરી કાર દિવ્યેશ કસલા નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું। ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ડાયમંડ સિટી સુરતમાં ગુંડાગર્દી એ હદે વધી ગઈ છે કે જ્યાં સામાન્ય વ્યક્તિ તો ઠીક પરંતુ પોલીસ ઉપર પણ હાથ ઉપાડતા અસામાજિક તત્વો ખચકાતા નથી। આવી જ કંઈક ઘટના બની છે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કે જ્યાં સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિર ઉપર કેટલાક જે તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। બનાવ કંઈક એમ છે કે ગુરુવારના રોજ રાત્રિના 10 વાગ્યાના સમય દરમિયાન આ હેડ કોન્સ્ટેબલ પોલીસ કમિશનર કચેરીથી પોતાના ઘરે કાપોદ્રા તરફ આવી રહ્યા હતા અને તે દરમિયાન છે તે વરાછા રોડ ઉપર લક્ઝરી બસના કારણે ભારે ટ્રાફિક જામ હતો, જેથી આ ટ્રાફિકને હળવો કરવા માટે આ કોન્સ્ટેબલ છે તે પોતાના વાહનમાંથી નીચે ઉતર્યો હતો। જો કે આ સમય દરમિયાન લક્ઝરી બસમાંથી ઉતરેલા 2 અને હાલ જે તસવીરોમાં જોઈ શકો છો તે કારનો ચાલક આ ત્રણેય મળી અને આ હેડ કોન્સ્ટેબલ અક્ષય આહિરનું ગળું દબાવી અને ત્યારબાદ પંચ વડે હુમલો કર્યો હતો, જેના કારણે નાકના ભાગે પણ ફ્રેક્ચર થયું છે। ત્યારે ઈજાગ્રસ્ત અક્ષર આહિરને છે તે હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પરંતુ મહત્વની બાબત બનીને એ સામે આવી છે કે જે કારનો ચાલક છે કતારગામનો દિવ્યેશ કસલા છે અને તેની કારમાંથી ભાજપનો આ પ્રમાણેનો ખેસ પણ મળી આવ્યો છે। એટલે કદાચ ભાજપનો આ કાર્યકર્તા પણ હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ દ્વારા 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને હાલ કાર પણ ડિટેન કરવામાં આવી છે અને જે ફરાર 3 શખ્સોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરાયા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।